ઉદાયન રાજાનો અધિકાર. ઉદાયન રાજા શ્રમણોપાસક એવું છે નવ તત્વના જ્ઞાતા. શ્રાવક શ્રાવિકા નવ તત્વના જ્ઞાતા જાણકાર હોય, શબ્દથી પણ અને ભાવથી પણ. નવ તત્વની અંદરમાં સમસ્ત લોકના ભાવો સમાઈ જાય છે, છ દ્રવ્યો સમાઈ જાય છે. શ્રાવકને વિશેષણ પણ છે, જે કામદેવ આનંદ આદિ શ્રાવકો થઈ ગયા એ બધા કેવા, તો કે નવ તત્વના જ્ઞાતા. જ્ઞાતા મિનિંગ જાણકાર. માત્ર શબ્દથી નહીં, શબ્દથી તો અત્યારે ઘણા જાણકાર હશે, પણ એને નવ તત્વના જ્ઞાતા. એટલે પહેલો જીવ, નવ તત્વમાં પહેલું તત્વ છે જીવ. તો જીવને જેણે અનુભવ્યો છે, જે આત્મા પોતે પોતાને અનુભવી શકે, એને નવે તત્વનો અનુભવ થઈ જાય. તો આ નવ તત્વના જાણકાર. મેઇન તત્વ છે બે, જીવ અને અજીવ. બાકી બધી જીવની અવસ્થાઓ છે, બધી પર્યાયો છે. જીવ જ્યારે સ્વરૂપસ્થ હોય, સ્વરૂપ તરફનું લક્ષ્ય હોય, જાગરણ સાક્ષી ભાવ હોય અને વર્તમાનમાં જીવતો હોય, તો એના અંદરમાં સંબર, નિજરા અને મુક્તિ હોય. જ્યારે જીવ બેહોશ હોય અને બેહોશીમાં જ સમગ્ર જીવન પસાર થતું હોય, તો પાપ આશ્રવને બંધ હોય. પાપ આશ્રવને બંધ હંમેશને માટે દરેક જીવને હિ છે, છોડવા યોગ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. પાપ, આશ્રવ અને બંધ જે છોડવા યોગ છે તે સતત ચાલી રહ્યું છે. અને જે એનો સ્વભાવ છે, નિજી સ્વભાવ છે પોતાનો, એ વસ્તુ એને કોઈ દિવસ ખબર જ નથી થઈ. અનંત જન્મની અંદરમાં હું કોણ છું, મારું સ્વરૂપ શું, એની કોઈ દિવસ એને અનુભૂતિ થઈ નહીં. શબ્દોથી તો સાંભળે, વાંચે, કંઈક થોડીક રુચિ હોય તો વાંચે, તો પણ એને શબ્દો યાદ રહી જાય. અને નવ તત્વના નામ પૂછો તો બોલી પણ જાય, પણ પોતાને પોતાનો અનુભવ, અનુભવ જો થાય તો એ તત્વ છે, નવ તત્વ. તો જીવત્વ, જીવની અંદરમાં કેવું તત્વ છે, એની અંદરમાં શું ભર્યું છે. કોઈ પણ વસ્તુ પેકિંગ હોય તો એની અંદરમાં કાંઈક વસ્તુ હોય. તો આ શરીર એક પેકિંગ છે, એની અંદરમાં આ ચેતન ભગવાન બિરાજે છે. પણ આ પેકિંગને કોઈ દી ખોલવા માટે તૈયાર થયો નથી. હા, એના પર વધારે વધારે પટ્ટીઓ લગાવ્યા કરે છે દિવસ અને રાત. કોઈ પેકિંગ હોય એને ખોલવાને બદલે ઉપર પટ્ટીઓ લગાવી જાય, તો એ જે વસ્તુ અંદરમાં છે એ થોડી ઘણી આમ દેખાતી હોય તો એ બંધ થઈ જાય. આજે તો એવા પેકિંગ હોય કે અંદરમાં શું ચીજ છે, બહારથી થોડું એનું દર્શન થાય, એ દેખાય. તો બધાની ઉપર ચારે બાજુ પટ્ટીઓ લપેટી દે તો શું દેખાય? આ શરીર છે બારદાન, બોક્સ. એની અંદરમાં બિરાજે છે ચેતન ભગવાન. તો એની અંદરમાં કેટલો માલ છે, કેવો માલ છે, એ કોને ખબર પડે? બોક્સ છે, એમાં માલ છે, એ કોને ખબર પડે? ખોલે તો ખબર પડે. ખોલ્યા વગર તો એમના બફમથી માને કે આમ છે. એમ આપણે માનીએ છીએ બફમથી કે આ આત્મા છે, શરીરમાં આત્મા છે, બસ એટલું માનીએ છીએ. પણ એની પટ્ટી કોઈ દી ખોલવાનો પ્રયાસ નથી કર્યો. અને જ્યાં સુધી વ્યક્તિ બોક્સને ખોલશે નહીં, ત્યાં સુધી અંદરમાં જે માલ છે એ કેવો છે, એ ક્વોલિટી કેવી છે, શું ચીજ છે, એ કોઈ દિવસ એને ખબર નથી થવાની. એટલે અનુભવ નથી થવાનો. ખબર મિનિંગ અનુભવ, પ્રતીતિ અને અનુભવ કરવો હોય તો એ બોક્સ અને વ્યક્તિએ ખોલવું પડે. પણ માણસ તો બોક્સને જોઈને જ ખુશ થઈ જાય છે, પછી એને ખોલવાનો ભાવ નથી થતો. એ બોક્સને એમને હાંચવી રાખે એમના.
જો વ્યક્તિ અંદરમાં જોવે તો ખબર પડે કે અંદર માલ શું અને માલની અંદરમાં કેવી કેવી વિશેષતાઓ છે. તો આ નવ તત્વ શ્રાવક શ્રાવિકા નવ તત્વના જ્ઞાતા હોય અને જાણનારા હોય. એમાં જેણે જીવને જાણી લીધો, જીવને પોતાને જાણી લે તો જીવ જણાય છે મન બુદ્ધિ ઇન્દ્રિયોથી નહીં, પણ જીવ જણાય છે, જીવ અનુભવાય છે, જીવ ઓળખાય છે ઉપયોગથી. ઉપયોગ માણસનો જો જગજોર બને તો એ પેકિંગ ખોલવા તૈયાર થાય કે હવે આ જરા ખોલ્યું તો પણ આમાં આટલું બધું અંદરમાં ઝવેરાત ભર્યું છે, તો હવે આ બધું જ પેકિંગ ખોલી નાખવું તો અંદરમાં કેટલું ઝવેરાત છે. હવે એ ઝવેરાત એવું મળી જાય તો દુઃખ નહીં, દુઃખના કારણો જન્મ જન્મનું દારિદ્ર્ય ફીટી જાય, મટી જાય અને આત્મા કેવો બની જાય અને કેવી છે એનું સામ્રાજ્ય કેવું છે, એનું સામર્થ્ય કેવું છે, એની શક્તિ શું, એ બધું વ્યક્તિને જો એનું પેકિંગ ખુલી જાય તો એની આ બધી અનુભૂતિ થઈ જાય. તો અંદરમાં અનંત ઝવેરાત ભર્યું છે. આપણી અંદરમાં એક બે ચીજો નથી. શોરૂમમાં જાઓ તમે આમ જોયા કરો, પણ એ લિમિટેડ. ગમે એવો શોરૂમ હોય ને, ઘણા લોકો દુબઈ જાય છે ફરવા જોવા, બધે ફરવા જાય છે ને, જોવા જાય, પણ એમાં જોવું એટલે એને ગમે એ જોવાનું, બાકી બધું સાઈડમાં બીજું હોય ને એ પણ ગૌણ થઈ જાય. તો અહીંયા એવો એક સ્ટોર છે, 9 શટરનો સ્ટોર છે, 9, અને 5 લાખથી વસ્તુ શરૂ થાય. કોઈ પણ ચીજ લેવી હોય તો 5 લાખથી વસ્તુ શરૂ થાય. અને એ દાઉદનો સ્ટોર છે. 5 લાખથી વસ્તુ શરૂ થાય, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 25 કરોડ, 50 કરોડ, અરબ ખરબ એવી ચીજો છે. તો માણસ ત્યાં જાય, કોઈ દી એને જોયો ન, અહીંયા જાય તો એ લે કે જોયા કરે. ઘણી વાર ચસકી પણ જાય, જોયું જ નથી ને. જો આ બહારનું જોઈને જો ચસકી જાય તો ભીતરનું જોવો તો શું થાય? ચસકેલું હોય ને તો સ્થિર થઈ જાય, ડાયો થઈ જાય. આ તો બધું પાગલપણું, કારણ કે આ શેનાથી ચસકી જાય? મોહથી, બેહોશીથી. અને માત્ર મોહ, આપણું અંદરનું જો આ પેકિંગ જો ખુલી જાય તો મોહથી મુક્ત થઈ જાય તો અંદરમાં જે ભર્યું છે એવો ડાયો નહીં. એને શું કહેવાય પછી? આ તો ડાયો ગાંડા એના સામે પ્રતિપક્ષી. અહીં તો પરમાત્મા બની જાય. આ અંદરનું આપણી પાસે, દરેક વ્યક્તિ પાસે, કોઈ પણ જીવ હોય, કોઈ પણ હાલત, પણ એ ખોલવાની ક્ષમતા કોનામાં છે? આપણામાં, માત્ર મનુષ્યમાં. બીજા માને ખરા, સાંભળે ખરા, પણ કોઈ ખોલવાનું એનું સામર્થ્ય નથી. કદાચ એકાદ પટ્ટી કોઈ ખોલે તો. ત્યારે મનુષ્ય છે એ બધા આવરણોથી મુક્ત બની શકે અને બારદાનથી પણ ઉપર ઉઠી શકે એવી શક્તિ એક જ માત્ર કર્મભૂમિના મનુષ્યમાં. એટલે આપણે કર્મભૂમિના મનુષ્ય છીએ. આપણે જુગલિયા નથી, અકર્મભૂમિ નથી, સમુસીમ નથી, આપણે કર્મભૂમિ. તો આ બધું બારદાન ખોલવાની, પૂર્ણ ખોલવાની નહીં, એને ઉપર ઉઠવાની શક્તિ મનુષ્યમાં છે, આપણામાં. તો એ જો માણસ ખોલી દે તો એની અંદરમાં કેવું ઝવેરાત ભર્યું છે કે દુનિયામાં ક્યાંય કોઈની પાસે નથી. બહારના જગતમાં ચક્રવર્તી હોય તો એની પાસે શું હોય? 9 નિધાન હોય, 14 રત્ન હોય, 16,000 દીવો હોય, 64,000 રાણીઓ હોય, આવું બધું હોય. એ બહારનું હોય. પણ જો હવે ચક્રવર્તીને જયારે ભીતરનું મળે ત્યારે છૂટી જાય. આ જયારે એને ભીતરનો વૈભવ, આત્માનો વૈભવ, આત્માનું સુખ જયારે અનુભવમાં આવે ત્યારે એ બધું જો છોડવું ન પડે. અને આખી જિંદગી એક ને છોડે ને તો છૂટે નહીં, એટલું બધું છે એની પાસે. રોજ કે આ ચીજ ન જોઈએ, આ ચીજ ન જોઈએ, તો જિંદગી ભર છોડે તો એક ચીજથી છૂટે નહીં, એટલું બહારનું છે. પણ જયારે ભીતરનું એક જ અનુભવ થાય, માત્ર બોધિ સમ્યક દર્શનનો અનુભવ થઈ જાય તો આ બધું છોડવું ન પડે. અંદરથી એનો જે લગાવ છે ને, એ લગાવ અંદર, ઓલી બધી વસ્તુ તો ત્યાં ને ત્યાં જ રહે, એમ જ રહે. જો મુનિ જીવન સ્વીકારે, ચક્રવર્તી બોધ થાય, તો મુનિ જીવન સ્વીકારે તો કે 9 રત્ન, 14 રત્ન ને 9 નિદાન એની હારે ન ચાલે. એ તો બધા સમાપ્ત થઈ જાય. એના વારસગત હોય, વારસાગત એના રાજકુમારો, એને એ ચીજ 9 નિધાન કે 14 રત્નથી કાંઈ ન મળે.
એની હાજરીમાં એ બધા જોવે ખરા, બધું એને ખ્યાલ પણ આવે, પણ એ જેવું ચક્રવર્તી મુનિ જીવન સ્વીકારે, અગર આયુષ પૂરું કરે તો એ બધા 9 નિધાન 16 રત્ન ક્યાં ક્ષણ એનું હજી અહીં બોડી પડ્યું હોય ને ત્યાં વિલીન થઈ જાય, ખતમ. એવું આ પુણ્ય. તો આવી બધી અવસ્થાઓ જ્યારે પૂરું ભીતરનું નિધાન એ જ્યારે જીવને પ્રાપ્ત થાય ત્યારે માણસ આ બધું જે છે એને છોડવું ન પડે, ભીતરથી જ એના લગાવો છૂટી જાય. એટલે પછી એની કોઈ વિશેષતા હોય તો વિશેષતા નથી, ન હોય તેને દુઃખ જ નથી. એને કાંઈ એક અંશમાં ઇન્દ્ર આવીને એને એમ કહે કે તમે માગી લો તમારે જે જોઈતો, કે ભાઈ મને કંઈ જરૂર નથી, તારી પાસે છે તારી પાસે રાખ, મને એની કોઈ જરૂર નથી. એવું ઝવેરાત આપણી પાસે છે, એટલે તો એ ઝવેરાત મળે ત્યારે આત્મા પરમાત્મા બની જાય. તો શ્રાવક શ્રાવિકા 9 તત્વના જાણકાર હોય, અને 9 તત્વમાં પહેલું જીવ તત્વ. જીવ પોતે પોતાને જાણી લે, પોતે પોતાને અનુભવી લે, તો અંદરના નિધાન એવા અદ્ભુત નિધાન છે એ એને મળ્યા વગર રહી ન શકે. તો આ ઉદયનને જ્યારે આ નિધાન મળ્યું ત્યારે આ બહારમાં 363 નગર 16 દેશ આ બધું કેમ છૂટી ગયું, ક્યારે છૂટી ગયું, એ કેમ છૂટી જાય ને ખબર ન પડે. અને ક્યારે એના જીવનની અંદરમાં એ વૈરાગ્યની એવી સીમા બને, એક ક્ષણની અંદરમાં આ આત્મા બધાથી પર બની ગયો. એની સામે જુએ તો પણ એને એમાં સુખ ન દેખાય, એમાં જ્ઞાન થાય. બધી વસ્તુઓ જ્યાં સુધી જીવમાં બેહોશી હોય, અજ્ઞાન હોય, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ જુએ અને એમાં એને સુખ ભાસે. આપણી સામે ચીજ છે માત્ર 2 જ, એક છે પૂતગલ ને એક છે જીવ. તો જીવ તો આપણી દ્રષ્ટિથી કોઈ દી દેખાવાનો નથી ક્યારેય પણ. હા, સમ્યક જ્ઞાન થાય ત્યારે જીવ આપણને મહેસૂસ થશે. પૂર્ણ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આપણી સામે આવશે. તો આ આત્મા એના અનંત ગુણો, એ અનંત નિધાન છે. એક નિધાન ગુણ આત્મા, એક ગુણ અનંત, એક ગુણ અનંત. તો આ બધી અવસ્થાનો અનુભવ 9 તત્વના જ્ઞાતા, 9 તત્વના જાણકાર. એ 9 તત્વની અંદરમાં એક ચીજ, જગતની બધી ચીજો આવી જાય. એક પણ બહાર વસ્તુ એવી નથી કે એમાં એને અનુભવમાં ન આવે, એને અંદર એના અનુભવમાંથી છૂટી જાય કે આ નહોતું મારા જ્ઞાનમાં આવ્યું. કારણ કે આ બધી, કારણ કે 6 દ્રવ્ય છે, આ 9 તત્વ એટલે 6 દ્રવ્ય, અને 6 દ્રવ્ય એટલે વિશ્વ, લોક, જગત. શું? 6 દ્રવ્યનો સમૂહ, એનું નામ લોક, એનું નામ વિશ્વ. તો આપણે પણ વિશ્વમાં છીએ, તો આપણે પણ એક જીવ છીએ. આપણું આત્મદ્રવ્ય એ સ્વતંત્ર છે. તો એ સ્વતંત્ર આત્મદ્રવ્ય જે છે એનો અનુભવ જીવને ત્યારે જ થાય કે એ વ્યક્તિની દ્રવ્ય દ્રષ્ટિ બની જાય. તો પર્યાય દ્રષ્ટિ, આ પર્યાય શરીરી પર્યાય છૂટી જાય. તો અંદરમાં જ્ઞાન ગુણની, શ્રદ્ધા ગુણની, સુખ ગુણની એ બધી પર્યાયો બહાર આવે અને એને અનુભવમાં આવે. તો આવો આ ઉદયન રાજા, એની કેવી છે ભવ્યતા, એની કેવી છે દિવ્યતા, કેવી છે એની અંદરમાં શ્રાવકપણાની અવસ્થા. ઉદયન રાજા સમ્યક સ્વમતનું સ્વરૂપ અને મિથ્યા સ્વરૂપ આ બંનેને જાણે છે. એટલે સ્વમત અને પરમત. સ્વમત એટલે આત્મમત, પરમત એટલે આત્માને નહીં માનનારા મિથ્યા દ્રષ્ટિ જીવો, એ બધાને જાણે છે, બરાબર ખ્યાલ આવે. કારણ કે જીવ પોતે પોતાને જાણી લીધો એટલે એની પ્રતિપક્ષી વસ્તુ સામે છે. આત્મા ચેતન તો સામે જડ, આત્મા ચેતન તો સામે બધું જે છે બીજું આત્મા સિવાયનું એ બધું જડ છે. તો એ બધું જીવ જણાય એટલે જડ જણાઈ જાય. જીવને ઓળખી લે એટલે આખા પૂતગલના બધા ગુણધર્મ એને અનુભવમાં આવી જાય. જીવને પોતાનું જ્ઞાન થાય એટલે પૂતગલનું જ્ઞાન થઈ જાય. એક ચીજ આત્માનું જેને ભાન થઈ જાય અને જગત આખાની અંદરમાં બધી જ ભ્રાંતિ મીટી જાય અને ભ્રાંતિ મુક્ત બની જાય. તો એ આત્માને કોઈ દિવસ કોઈ પ્રકારથી બહારથી કોઈ દુઃખી કરી ન શકે. કોઈ નિમિત્ત, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ ક્ષેત્ર, કોઈ ક્લાઇમેટ કોઈ દુઃખી ન કરી શકે. ગમે એવી પોઝિશન ઊભી કરી દે સામી વ્યક્તિ તો પણ એને કાંઈ થઈ શકે નહીં, કારણ કે એને ફીલ જ થતું નથી, જોવે છે, ઓલો થાકી જાય. ભગવાન મહાવીરને સંગમે એક રાતમાં 22 પ્રયોગ કર્યા. ભગવાન મહાવીર જ્યારે સાધના ક્ષેત્રમાં હતા
ત્યારે સંગમ વ્યંતરદેવ છે 22 પ્રયોગ કર્યા. કેવા? મરણાંત ઉપસર્ગ, એક ઉપસર્ગ આવે તો શરીર ખલાસ થઈ જાય એવા 22 પ્રયોગ એક પછી એક કરે છે. મહાવીર ધ્યાનસ્થ ઊભા છે, ન હલે કે ન ચલે, એ એમ જ બોલે, એટલું જ બોલે કે તું જે કરે છે ખોટું છે એટલું જ કહી દે, બસ, બીજું કાંઈ જ નહીં. તો હું તને છોડી દઉં એમ બોલતો જાય પાછો. છતાં મહાવીર ન વિચારથી હેલ્યા, ન વાણીથી હેલ્યા, ન શરીરથી હેલ્યા. 3 યોગ છે. જેમ જેમ એના ઉપસર્ગો વધતા ગયા એમ ઉપયોગ ઓર ઝકઝોર થતો ગયો. જો આત્માને જાણ્યો, આત્માને અનુભવ્યો, એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણી સામે નિમિત્ત આવ્યું ને આપણને ફીલ ન થાય તો સમજ આત્મા અનુભવમાં આવી જવાનો. સામે નિમિત્ત આવ્યું અને ફીલ ન થયું પછી તમે ભલે રોટલી વણતા હો ને, અગર તમે જમતા હો ને, કારણ કે તમને ગરમ ગરમ રિટાયર માણસ હોય ને ગરમ ખાવાની આદત થઈ જાય. લેકે એને રોટલી ઉતારીને ગરમ આપતા હોય ને ઓલા બનાવતા હોય, અને તમે જો એ રોટલીના વિશેનું જો તમે બરોબર નિરીક્ષણ કરો ને તો અંદરમાં ઠરી જાઓ, અંદરમાં ડૂબી જાઓ, અને રોટલી મોઢામાં ચવાતી અને અંદર ચાવવાનું બંધ થઈ જાય, અંદરમાં નિર્વિકલ્પ અવસ્થા બની જાય, અને આત્મા અંદરમાં બોધિ સમ્યક દર્શન પામી જાય. તો આવું આ જાગરણ. અને બેન વણતા હોય, વણતા એના અંદરમાં એવો ભાવ ઉપડે અને એ અંદરમાં સ્થિર થઈ જાય, નિર્વિકલ્પ. તો એવી અવસ્થામાં એ જીવ ટકી જાય. તો ત્યાં એટલે આપણી કઈ એવી દિનચર્યા છે, જાગરણ સાક્ષી ભાવ હોય તો એમાં એને જ્ઞાન ન થાય. તમે લખતા હો, અગર કોમ્પ્યુટરમાં તમે હિસાબો બધા જોતા હો, આંગળીઓ આમ ચાલતી એના સ્કીમ તમે સામે જોતા હો, પણ અંદરમાં જો નિર્વિકલ્પ બની જાય તો હાથ આંગળીઓ એમના સ્વિચો ઉપર ઊભી રહી જાય અને સ્કીન બધી બિલકુલ ક્લિયર થઈ જાય, અંદરમાં ક્લિયર થઈ જાય બધું. તો આવી કોઈ એવી પ્રવૃત્તિ નથી, કોઈ એવી આપણી દિનચર્યા નથી કે જાગરણ સાક્ષી ભાવ હોય અને જીવને બોધ ન થાય, જીવને જ્ઞાન ન થાય. કારણ કે એને ફીલ થયું કયો ફીલ થયું, કોઈ પણ ફીલ થયું, કાંઈ પણ ફીલ થયું, તો એ વ્યક્તિની અવસ્થા બધી 3 યોગ અશુભ, ઉપયોગ અજ્ઞાન, અને ફીલ ન થાય તો યોગ શુભ, ઉપયોગ શુદ્ધ. તો ઉપયોગ શુદ્ધ તે સ્વભાવરૂપ ધર્મ, એનાથી પોતાનો અનુભવ થઈ જાય, અને યોગ શુભ એનાથી પુણ્ય કેવું બને. ઉપયોગ જ્યારે શુદ્ધ બને ત્યારે પુણ્ય કેવું બને, કેવું સુપર ક્વોલિટીનું એવું પુણ્ય બને ને એટલું પુણ્ય બને, હોલસેલ બને, ક્ષણોની અંદરમાં આવી ઘટના વ્યક્તિની અંદરમાં ઘટે. તો આ જીવ પોતાને ત્યારે જ જણાય, અનુભવાય કે જીવ વર્તમાનમાં નિર્વિકલ્પ બને ત્યારે. કારણ કે બધી જ અવસ્થાઓથી ઉદયયોગ સંયોગથી અલગ થાય ત્યારે નિર્વિકલ્પ બને. એ નિર્વિકલ્પ અવસ્થા ક્યાં સુધી એની ટકે, ઘટના ઘટી કાંઈ આપણને ફીલ થયું, ક્યાં સુધી ટકે, ક્યાં સુધી ચાલે, તો એ ચાલે છે ના ચાલે, પણ આ નથી ચાલતો. કદાચ થાય તો કેટલી 1-2 ક્ષણ, એ તો એને મનમાં પકડાતું નથી. આપણું કોન્શિયસ મન કે સબકોન્શિયસ કે અકોન્શિયસ મન 5, 25, 50, 100 ક્ષણને પણ પકડી નથી શકતું. અસંખ્યાતી ક્ષણોને હું બોલું છું અને આપ લોકો સાંભળો છો, કેટલી વાર લાગે, આમને સામને છે ને, છતાં સમય કેટલો જાય, અસંખ્યાતી ક્ષણો. ત્યાં પહેલા બેઠા હોય તો ભલે, છેલ્લા બેઠા હોય તો ભલે, અસંખ્યાતી ક્ષણો પાસ થાય ત્યારે કાન ઉપર શબ્દો આવે, ત્યાં તો બીજો શબ્દ આવે, ત્યાં તો પહેલો શબ્દ. કારણ વ્યક્તિનું કોન્સન્ટ્રેશન હોય ને, અંદરમાં ટ્રાફિક ચાલતો એ હું સાંભળે એટલે ઉપરથી જ વયું જાય. એટલે કોન્સન્ટ્રેશન જો હોય તો એક શબ્દ આવ્યો ત્યાં અસંખ્યાતી, બીજો આવે ત્યાં તો પહેલો છૂટી જાય. આવી છે આપણી અવસ્થા. તો આ અસંખ્યાતી ક્ષણોને આપણું મન પકડી શકે, એટલે 1 સેકન્ડ સુધી જો પહોંચી ગયો ને તો એને ખ્યાલ આવે. કારણ કે 1 સેકન્ડની ક્ષણો અસંખ્યાતી ક્ષણો થાય. 1 સેકન્ડ, તો 1 સેકન્ડ સુધી કોઈ વ્યક્તિ વર્તમાન નિર્વિકલ્પ અવસ્થામાં જો ટકી, નિમિત્ત આવ્યું ને એને 1 સેકન્ડ સુધી વ્યક્તિ ટકી ગઈ તો શું થઈ જાય નિર્વિકલ્પ અવસ્થામાં, તો શું બને. જો સેકન્ડ થઈ તો મિનિટ થઈ જતા વાર નહીં લાગે, પણ સેકન્ડ સુધી પહોંચવામાં કેટલા
કેટલા વર્ષો ગયા? સેકન્ડ સુધી પહોંચવામાં કેટલા વર્ષો થયા? આમ છાતી પર હાથ રાખીને બેહો, કામ બેહો, કામ બેહો, આમ બેહો, આમ ટટાર થઈને બેસો, મેસાન મેસ દ્રષ્ટિ રાખીને બેસો, કોન્સન્ટ્રેશન રાખો તો કંઈક પલ્લે પડે. તો બાકી તો આ બધું ઉપરથી જ આ છે વાત બધી આપણી, અને આપણી વાત હોવા છતાં પ્રમાદમાં કોઈ દિવસ આ જીવને આ વસ્તુ કોઈ દિવસ હૃદય સુધી હજી બુદ્ધિ અને મનથી પણ આ વસ્તુ હજી સમજાવી કઠિન લાગે છે. તો અનુભવ કેમ થાય? ભલે કદાચ તમે પણ પ્રમાદથી ઉપર ઉઠીને કામ કરજો. આ સાંભળે પણ હું જોઉં છું ઘણા આમ ખુરશીને એવા આમ ઘરે કેમ બેઠા સોફા ઉપર ટીવી જોતા એમ બેસે, એમ બેસીને સંભળાય જ નહીં. એમ બેસીને સાંભળો એટલે તમારી રીત થઈ જાય બેન્ડ, અને તમે સાંભળશો એ પ્રમાદમાં. એટલે પ્રમાદમાં તમે સાંભળો એટલે એ બધું બહાર ઉપરથી જ વયું જાય. જ્યારે રીત સીધી રહે, માણસનું કોન્સન્ટ્રેશન બરાબર બની રહે, તો જરૂર એને ખ્યાલ આવે, ખબર પડે કે આ શું અનુસંધાન છે, આ શું ચીજ છે, આ કોના માટે છે. એ વ્યક્તિ જો સાંભળે, એવી સાવધાનીપૂર્વક જો સાંભળે, તો જરૂર એનું કામ થયા વગર રહી ન શકે. એક તો શરીર અસ્વસ્થ હોય, પાછો પ્રમાદ હોય, બેહોશી, કેટલું છે આ વર્ગણ, અને કેટલી બધી ચીજો લઈને ઘૂમે છે દિવસ રાત, આમ ટેન્શન, તણાવ. હવે એમાં ક્યાં સાંભળે ભાઈ આ, અને ક્યાં એના હૃદય સુધી પહોંચે, અને ક્યાંથી આ ઘટના ઘટે. કેટલું આ બધું અંદરમાં આમ ઉલટ પુલટ બધું ચાલી રહ્યું હોય. એમાં એ વ્યક્તિને સમ્યક દર્શન, આ સમ્યક દર્શન તો જરૂર થાય, બધાને થાય. કારણ કે શ્રદ્ધા ગુણ એ આપણો જ છે, આત્માનો, શરીર મન બુદ્ધિનો નહીં. આ ગુણ શ્રદ્ધા ગુણ શરીરનો નથી, મન બુદ્ધિ વાણીનો ગુણ નથી, આ સ્ટેન્ડનો કે પુસ્તકનો ગુણ નથી. આમાં સમ્યક દર્શન શબ્દ લખ્યો હોય, પણ એ સમ્યક દર્શન આ પુસ્તકને ન થાય. એ જો વાંચનાર હોય ને અંદર ડૂબી જાય, નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય, તો એને થઈ જાય સમ્યક દર્શન. તો સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ છે, એની અવસ્થા, એની પર્યાય છે. એ નિર્મળ ત્યારે જ બને કે એ શ્રદ્ધા ગુણ ઉપર જે આપણે આવરણો, બેહોશીથી આપણે આવરણો ચડાવ્યા છે ને, બેહોશ હોય એટલે આવરણો, એટલે આવરણ ક્યાં? કર્મ, આ દ્રવ્ય કર્મ, એના ઉપર પડતો લાગ્યા જ કરે છે. હવે એ પડતો જો નવી ક્યારે ન બને કે જાગરણ સાક્ષી ભાવ હોય. તો આ ન હોય તો તમે ગમી કરો ને, અશુભ નહીં તો શુભ હશે, પુણ્યરૂપ અવસ્થા છે. તો આવું બધું ચાલ્યા જ કરે છે. એમાં વ્યક્તિનું કાર્ય કોઈ દી થાય ક્યાંથી થાય? કારણ કે વર્તમાનમાં પોતાની અવસ્થા જ એવી પોતે પ્રમાદથી બનાવી દીધી છે. તો એ પ્રમાદ જ એને રૂકાવટ કરનાર તત્વ છે. તો આ પ્રમાદથી અનેક પ્રકારના બધા જ આશ્રવને પ્રોત્સાહન મળે. પ્રમાદને એક જાગરણ સાક્ષી ભાવ પ્રગટે. પ્રમાદ જેટલો ઓછો થાય એટલું મિથ્યાત્વ ઓછું થાય, એટલું અવ્રત ઓછું થાય, એટલા કષાય ઓછા થાય, એટલા શરીર સ્વસ્થ બને. શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક અને પરમાર્થ, આ બધી વસ્તુની અંદરમાં જાગરણ સાક્ષી ભાવની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સ્થૂલમાં સ્થૂલ બધી આની પહોંચ છે. અને એવું જાગરણ માણસનું સેકન્ડ, મિનિટ, 2, 5 મિનિટ, 15 મિનિટ સુધી વ્યક્તિ એ જ અવસ્થામાં સ્થિર થઈ ગઈ, તો જુઓ અંદરમાં કેવું કામ થાય. એ અંદરમાં જે આત્માની જે અવસ્થા છે, નિજી અવસ્થા જે આપણી છે, એ અને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. તો આ અનુભવ કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં તૈયાર થાય. તો ઘણું તમે કરીને છોડીને સમય કાઢીને અહીંયા સુધી આવો ને પ્રમાદમાં રહ્યો તો કાંઈ સંભળાય નહીં. એ બધું ઉપરથી વયું જાય, અને બુદ્ધિના તલથી પણ ન સમજાય તો પછી એમાં નિર્વિકલ્પ બનવું. કાલે કહ્યું હતું ને આનંદ શ્રાવકનું, તો એ કેવું થયું, કેમ થઈ ગયું? કાંઈ જાણતો જ નહોતો, કાંઈ ખબર જ નહોતી, નવકાર મંત્ર નહોતો આવડતો. અને કેમ એનામાં ઘટના ઘડી ગઈ? એક શબ્દની ચોટ લાગી કે જન્મ દુઃખ છે, બુઢાપો દુઃખ છે, મૃત્યુ દુઃખ છે. આ શબ્દ સાંભળતા એને એમ થયું કે જન્મ દુઃખ છે, બુઢાપો દુઃખ છે, મૃત્યુ દુઃખ છે. તો એ તો ચાલી રહ્યું છે મારામાં, એ હવે મારે જોતું નથી. જો અહીંયા અંદરમાં એવું એને આમ ધ્યાનપૂર્વક, હોશપૂર્વક સાંભળ્યું તો એને નક્કી થઈ ગયું કે આ હવે મારે ન જોઈએ. અને એ બની ગયો નિર્વિકલ્પ. નિર્વિકલ્પ બનતાની સાથે શું થયું? જો શ્રવણથી શ્રોતા, શ્રવણ એટલે સાંભળવું, એના પછી શ્રવણ ઉપરથી શ્રાવક. શબ્દ બે એક છે, શ્રવણ અને શ્રાવક. તો શ્રવણથી શ્રાવક બની જવાય. તો ક્યારે બની જાય?
તો કે આવું જેનું સાંભળવું બને, માન્યતા, આદત, રૂટિંગ બધાથી ઉપર ઉઠે. અને કારણ કે એની પાટી કોરી હતી. જેની પાટી કોરી એટલે શું? પાટી કોરી કેમ? માન્યતાઓ. કેટલી બધી માન્યતાઓ આપણામાં ધર્મ વિશેની, સમાજની, આપણી પરંપરાઓની, કે જે વ્યક્તિ જે પરિવારમાં છે અહીંયા બધા જ પ્રકારની અનેકવિધ માન્યતાઓ લઈને જીવ ફરે છે. જ્યારે આ બધી માન્યતાઓથી માણસ બહાર આવે ત્યારે એ સહી અર્થમાં એ સાંભળે. જન્મ પછી, બાળકનો જન્મ થાય પછી માન્યતા પ્રમાણે કેટલી વિધિઓ ચાલે. પછી યોગ્ય ઉંમર થાય, ભણવા બેસાડે ત્યારે પછી બધી વિધિઓ શરૂ થાય. પછી લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે તો બધા પરિવારની લગ્ન વિધિઓ એક સરખી છે. લગ્ન છે, શબ્દ એક જ. કેટલી વિધિઓ હોય, કેવી વિધિઓ, કલાકો લાગે. કેમ? એક પરિવારની અલગ. હિન્દુસ્તાનમાં જેટલી કોમ છે એ બધી પરિવારના એક ના બધા, આ એક નહીં, જન્મનું, આ લગ્નનું, પછી મૃત્યુ, એની વિધિઓ અલગ. પછી હિન્દુ હોય તો ભલે જલાવી દે, લાકડામાં જ જલાવે કે મશીનમાં, ઇલેક્ટ્રિકમાં, પણ એના પહેલા એની વિધિઓ કેટલી બધી. આ બધું શું? આ બધી માન્યતાઓ. તો આવી બધી માન્યતાઓ આપણા અંદરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યક્તિ, પછી આ ધર્મ, પછી જે પરિવારમાં જન્મે એમાં સંપ્રદાય તો હોય જ. તો એની કેટલી માન્યતાઓ. બહારની માન્યતાઓ જેટલું નુકસાન નથી કરતી ને એટલી ધર્મ વિશેની માન્યતાઓ જીવને સમ્યક દર્શનમાં વધારે રૂકાવટ છે. કે જેમાં ધર્મ નામ છે પણ ધર્મનો અંદરમાં એક અંશે ન હોય. એની બહારની લૌકિક માન્યતાઓમાં કે આ ધર્મ વિશેની માન્યતાઓમાં એક પોઈન્ટ જેટલું ધર્મની કોઈ વાત ન હોય. આવી બધી માન્યતાઓ જીવોમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી બોધિ. તો એ માન્યતાઓની પડતો હટે કોણ હટાવી શકે? કે જે વ્યક્તિ વર્તમાનમાં નિર્વિકલ્પ બને તો. જ્યાં સુધી નિર્વિકલ્પ અવસ્થામાં વ્યક્તિ વર્તમાનમાં ન ટકી શકે ત્યાં સુધી બીજી પડતો બધી ઉપર લાગવાની, નવી ઊભી થવાની, છૂટવાની નહીં, એક પણ નહીં ખુલે. તો આ બધી માન્યતાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આ બોધિ સમ્યક દર્શન કદી સંભવી શકે નહીં. તો આવી અવસ્થાઓમાં આવા જીવો બધી જ માન્યતાઓ. ઓલો પરદેશી રાજા કેવો હતો? કેટલા જીવોને એને માર્યા હતા. જીવતો જીવ હોય ને ફટ મારે અને શરીરના એક સ્પેર પાર્ટ અલગ કરી નાખે અને જોવે ફેંકી દે. હજારો મનુષ્યને એને કટકર્યા છતાં એને આત્મા છે એવો કોઈ અનુભવ ન થયો. કેવું છે આ? અને ભગવાન કેશી સ્વામીની સામે જતા એની બધી માને કોરી ફાટી હતી. ભલે એની નાસ્તિક હતો પણ પરમ નાસ્તિક હતો. એ પરમ નાસ્તિક હોય ને એ આસ્તિક બની શકે. કુનકુનાઈ અવસ્થામાં કોઈ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ કામ ન કરી શકે. થાય કે ન થાય, થશે કે નહીં થાય, આવું બધું મનમાં ચાલતું હોય ને ત્યાં સુધી વ્યક્તિ કદી કદમ ઉઠી જ ન શકે અને એ કામ એનાથી શક્ય સંભવિત બની જ ન શકે. તો આવી કુનકુનાઈ અવસ્થાઓમાં જીવો વધારે જીવતા હોય છે. કેશી સ્વામી પાસે બેસાડી દીધો ધ્યાનમાં અને ડૂબી ગયો. એક બેઠકની અંદરમાં આટલા વર્ષોથી આનું આ કામ બધું ચાલતું હતું. એના આખા રાજ્યની અંદરમાં બધું જ એને ઘોષણા કરાવી છે કે ધર્મ કરે નાની પાસે લઈ આવવાનો. સીધી શિક્ષા, પૂજા કુવાડી દે, ફટફટ ટુકડા, બધું મંદિર, મસ્જિદ, ચર્ચ બધું ખતમ. એના આખા રાજ્યમાં કોઈ ધર્મ કરે જ નહીં. કરે કોઈ સમાચાર આપે એ લઈ આવો એના, પતી ગયું. તો કેમ છૂટી ગયો ધર્મ? કેમ છૂટી ગયો? શેને છૂટી ગયો? લોકો ભયથી પણ ધર્મ કરે છે અને ભયથી ધર્મ છોડી પણ દે છે. જે આ બધા લૌકિક ધર્મો છે ને એ બધા ભયથી ચાલે છે. બધા એક લૌકિક ધર્મો જેટલા ચાલી રહ્યા છે દુનિયામાં, આખા વર્લ્ડમાં ચાલે છે. અહીં હિન્દુસ્તાનમાં ચાલે છે એમ નહીં, હિન્દુસ્તાનમાં 3000 સંપ્રદાયો છે અને જેટલા એ ચાલે છે બધા ભયથી. અને ભય એવો આવે ત્યારે ધર્મને છોડી પણ દે. એટલે આવી બધી બહારની થોપેલી ચીજ કોઈ દિવસ રહી શકતી નથી. અને જ્યારે એ બોધિ પામી ગયો રાજા પરદેશી,
કેસી સ્વામીએ કીધું તું હવે સ્વદેશી બની ગયો. આ પ્રકૃતિ બધી પ્રદેશી છે, આ બધી ઉધાર આપણે પકડી છે, બીજામાંથી પકડી લીધી છે. જ્યાં સુધી નેગેટિવ પ્રકૃતિ સાથે જીવ જીવે ત્યાં સુધી જીવ માત્ર પરદેશી. પ્રકૃતિથી ઉપર ઉઠે એટલે સ્વદેશી, સ્વભાવમાં સ્થિર થઈ જાય તે સ્વદેશી, અને સ્વભાવમાં સ્થિર ન થાય તે બધા જીવો પરદેશી. કેસી સ્વામીએ કીધું તો કેટલો સુંદર બની ગયો છું, તું સ્વદેશી બની ગયો છું. અત્યાર સુધી પરદેશી હતો પણ હવે તું સ્વદેશી થયો. આ કેસી સ્વામી એને ટાઇટલ આપ્યું, તું સ્વદેશી બન્યો છું, તું રૂડો બન્યો છું, તું સુંદર બની ગયો છો. દ્રવ્યને ભાવથી તારું બધું જ વ્યવસ્થિત બની ગયું છે. તું આવો ને આવો સુંદર રહેજે. તું અમે તારી અંદરમાં બીજી કોઈ અવસ્થા ન બને એનો તું ખ્યાલ કરજે. આ પામી ગયો, નક્કી થઈ ગયું. આવ્યો રાજ્યમાં 4 વિભાગ કરી નાખ્યા બધા, અને અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, દેશ વિરતી શ્રાવક પણ. આ ઉદાયન પણ શ્રાવક. આ પરદેશી રાજાનું આખું સ્વતંત્ર એક સૂત્ર છે, રાય પસેણી સૂત્ર. એમાં બીજા કોઈનો અધિકાર નથી. રાજા પરદેશીનો જ અધિકાર છે, રાય પસેણી સૂત્ર. તો એની અંદરમાં કેવી કેવી એની વાતો છે. એની મૂર્છિત અવસ્થા હતી, બેહોશ હતો ત્યારે શું એનું હતું, અને જ્યારે કેસી સ્વામી મળ્યા પછી અને જ્યારે સ્વભાવરૂપ ધર્મ એને અનુભવમાં આવી ગયો ત્યારે એની અવસ્થા કેવી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આરાધના કરે છે. થોડા દિવસની અંદરમાં લોકોના મુખમાંથી એવો અવાજ નીકળવા માંડ્યો કે આ રાજા તો દેવતા છે. અને લોકોની હજી પણ એવી માન્યતા છે કે રાજામાં દેવનો અંશ હોય, એટલે લોકો રાજાને પ્રણામ કરે. રાજાની અંદરમાં દેવનો અંશ છે એમ લોકોની હજી પણ એવી માન્યતાઓ છે નહીં પણ માન્યતાઓ આવી. તો હકીકતમાં રાજા દેવ જેવો થઈ ગયો. પબ્લિકની જેટલો એના તરફથી ત્રાસ હતો એને બદલે બધી જ પબ્લિક એના તરફથી અહોભાવ. આ વાત સૂર્યકાંતાને સેટ ન થઈ. જોઈ લો, નજીકમાં નજીક, પ્રિયમાં પ્રિય પાત્ર. રાણી શોધે છે કે આનું શું કરવું, હવે આનો નિકાલ કેમ કરી દેવો. જો આની વાત સીધી એવી આવી ગઈ, જીવ સ્વભાવરૂપ ધર્મ જીવનમાં અનુભવમાં આવે એને ટચ થાય, અને ન બદલે એ બની જ ન શકે. ટચ થાય તો, અને ટચ ન થાય ત્યાં સુધી બહારનો ગમે એટલો તમે બદલાટ કરો ને, ગમે એટલો ત્યાગ કરો ને, પ્રકૃતિ અંદરમાં જેવી ને તેવી સલામત ઊભી છે. હા, કદાચ મંદ બને, એનાથી આગળ કાંઈ ન થાય. 2 ઉપવાસ પાર. એના રાજકુમારને બોલાવે છે, રાજકુમારે તો કહી દીધું કે મારા બાપા તો ધર્માત્મા બની ગયો છે, એને આમ કરાય નહીં કાંઈ. તો બીજું કોઈ તો કરી શકે એમ હતું નહીં, અને વાત જો થાય તો લીકેજ થઈ જાય. તો તેને ખબર હતી પેલા રાજા કેવો હતો એની ખબર હતી. જો આ ખબર થઈ જાય રાજાને મારા આ આઈડિયાની, તો રાજા મારા રાય જેવડા ટુકડા કરી નાખે. કારણ કે એને હજારો માણસોને કાપ્યા થઈ. સૂર્યકાંતા પણ એની સાક્ષી હતી, એને પણ જોયું હતું બધું. એટલે પોતે તૈયાર થઈ ગઈ કે આ કામ હું જ કરી દઉં. હવે રાજા પાસે જાય છે, એટલી બધી ભક્તિ ભાવ બતાવે છે રાજાને પ્રણામ કરીને કે રાજન, આવતીકાલે આપનું પારણું છે, તો આપ પધારો પારણા માટે, અને બધી રસોઈ હું બનાવીશ. રાજા કે ભલે. સૂર્યકાંતા પોતે બધું બનાવે છે. જે ચીજો બનાવે છે એની અંદરમાં એવું વિષ નાખે છે કે કોઈ પણ ચીજ આમ જરાક પણ મોઢામાં મૂકી એટલે માણસ જીવતો ન રહી શકે. જાય છે રાજા, સોનાના પાટલા, સોનાની થાળી, સોનાની કટોરીઓ, પણ વસ્તુમાં પાટલો ન હોય, થાળી ન હોય, હાથમાં જ રોટલો ને બટકું ને હોય ને ચટણી હોય ને ખાય તો એ અમૃત બની જાય. આ બધું બહારથી તો આવું બધું ડેકોરેશન દેખાતું હતું, પણ અંદરમાં હળાહળ વિષ. વસ્તુમાં વિષ ને ભાવમાં વિષ.
આ ભાવનું વિષ વસ્તુમાં આવ્યું ભાઈ. માણસના ભાવમાં જયારે નેગેટિવ ચાલતો હોય ત્યારે બધામાં વિષ બને. કોઈ વ્યક્તિ આવેશમાં હોય ને ભોજન કરે તો એનું પરિણમન બધું વિષ રૂપે થાય. એ પાણી પીવે તો વિષ બની જાય. એ ગમે એ કરે આવેશની અંદરમાં એ બધું વિષ બની જાય, ઝેર બની. ક્રોધ, આ બધા જ કષાયો, એક બે નહીં, બધા જ કષાયો વિષ છે. બેસે છે રાજા. સૂર્યકાંતા કોઈ અંદરમાં કોઈ દાસીને કોઈ વ્યક્તિને અંદરમાં પ્રવેશવા નથી દીધી. પોતે બધું બનાવ્યું, બધું એટલું બધું મુક્ત રાખ્યું એને. રાજા બેસે છે, બધી વસ્તુ પીરસી દીધી, એક જ વસ્તુ હાથમાં લીધી, મોઢામાં મૂકી. ખબર થઈ ગઈ કે આમાં તો વિષ છે. તો એ વસ્તુ બહાર ન કાઢી, ગળી ગયા, ઊભા થઈ ગયા, એક શબ્દ ન બોલ્યા. જમવા બેઠા હો આપ લોકો અને એમાં નમક જરાક વધી ગયું હોય દાળ શાકમાં, તો શું મૌન રહી શકાય? અગર ઓછું હોય, આપના ટેસ્ટનું હોય કે આપના ટેસ્ટનું ન હોય, તો શું મનમાં થાય? ધર્માત્માની ખબર પડે ખાટલે ને પાટલે. સહી અર્થમાં એ ધર્મ પામ્યો છે, આત્મધર્મ, સ્વભાવરૂપ ધર્મ, એની ખબર થાય ખાટલે ને પાટલે. પાટલે એટલે જમવા બેસે ત્યારે ખબર થાય. એ વખોડે નહીં, વખાણે નહીં. એ વખોડે પણ નહીં ને વખાણે પણ નહીં. વસ્તુ છે, બરાબર છે, એની બનાવવાની અવસ્થા એમ છે, બસ કામ પૂરું થઈ ગયું. અને એક ટાઈમમાં એક વસ્તુ એક વાર એને ખાવી હોય અને એ કદાચ ન ખાય તો એ શું, એને શું થાય? એને શું થાય? એક દાળ કે શબ્દી છે, નમક વધારે પડી ગયું અને એ વસ્તુ કદાચ ખાઈ લે તો શું થાય? અને કદાચ ન ખાય તો શું થાય? શું વાંધો આવે? કઈ ગોબો પડે તો શું થાય? થાય શું? તો એ બોલ્યા વગર વ્યક્તિ રહી કેમ નથી શકતી? જો આ બેહોશીની તો સીમા છે. અને આવી બેહોશી જ્યાં ચાલતી હોય ત્યાં સ્વભાવરૂપ ધર્મ કોઈ દી અનુભવમાં આવતો હોય છે? સંભવે જ નહીં. એટલે આપણી સમગ્ર દિનચર્યા બેહોશી પૂર્વક ચાલે છે. રાજા ઉભો થઈ ગયો, એક શબ્દ ન બોલ્યો. રાણીને પણ ખ્યાલ આવી ગયો કે આમાં, એને તો ખબર જ હતી કે આમાં વિષ છે. હજુ આ રાજા પાસે રાજાઓ હતા ને પેલા, એની પાસે એવી વીંટીઓ હોય, અંગૂઠીઓ, એવી 20 હર પણ વીંટી હોય. એવા એ ડાયમંડ હોય કે શું છે એટલે વિષ ચૂસાઈ જાય. અને એવી વીંટી હોય કે ખોલે અને એની અંદરમાં વિષ એવું સાઈનેટ એવું ભર્યું હોય કે આમ જરાક અડે ને જીવને એ મરી જાય. કારણ કે પકડાઈ ગયો રાજા. લડાઈ કરતા હોય અને એનું લશ્કર હારી જાય ને એ પકડાઈ જાય. જીવ તો પકડી લીધો સામા દુશ્મન રાજાએ, પછી પૂરી દે પિંજરામાં. પછી તો ખબર જ છે કે આ તો મને રીબાવીને જ મારે. એટલે એની વીંટી એવી હોય, એ વીંટીની ખોલી અને એનું ઝેર ચૂસી લે, ખલાસ. આની પાસે બે હતું, વિષ હર પણ વીંટી હતી અને વિષ વાળી પણ વીંટી હતી. છતાં એને કોઈ ઉપયોગ ન કર્યો. જો આ લક્ષ્ય, આ સ્વભાવનું લક્ષ્ય, સ્વરૂપમાં જાગરણ, સાક્ષી ભાવ, બુદ્ધિ પામેલો આત્મા શું વિચારે છે? પોતી ગયા પોષદશાળામાં. પોષદશાળામાં જઈ 84 લક્ષ જીવાદોની ક્ષમાપના કરી જીવનભરનું સંલેખના વ્રત, અનશન વ્રત લઈ લીધું. એક શબ્દ ન બોલ્યો. ફીલ ન થયું અંદરમાં. ઘણાને ફીલ થાય, બોલે નહીં. ફીલ તો થાય, બોલે નહીં. પણ અહીં તો ફીલ જ ન થવું જોઈએ, એની જડ જ ખતમ થવી જોઈએ. ફીલ ન થાય તો જ અંદરમાં રહેલી જે જડો છે એ ખતમ થઈ જાય. આ ક્ષમતા ક્યાંથી આવે? મોઢું બંધ રાખવાથી ક્ષમતા આવે? તો શિર ધૂણાવાથી ક્ષમતા આવે? તો કેમ ક્ષમતા આવે? અંદરમાં જાગરણ, સાક્ષી ભાવ જેની પાસે હોય એને ક્ષમતા લાવવી ન પડે, એને ક્ષમતા સહજ બની જાય. એની ક્ષમતા તો એનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. અનશન વ્રત જીવનભરનું લઈ રાજા પરદેશી અંતિમ આરાધના કરવા માટે બેસી ગયો અને એવો આભાર અને ઉપકાર અંદરમાં માને છે કે આ મારો ગુરુ છે.
રાણીના અંદરમાં એટલું બધું વિષાદ છે, એટલું બધું દુઃખ છે કે જો કોઈને ખબર થઈ ગઈ, અગર રાજા જો જીવી ગયો, એની પાસે ધન્વંતરી જેવા વૈદો હતા, એ વૈદને બોલાવે એટલે ઝેરનું બધું વમન કરાવી નાખે, રાજા સ્વસ્થ બની જાય. પછી સૂર્યકાંતાનું શું થાય એ તો એને ખબર જ હતી. પણ હવે એ રાજા એવો નહોતો રહ્યો, હવે તો રાજા ધર્માત્મા બની ગયો હતો. જુઓ, જ્યારે માણસ ધર્માત્મા બને ત્યારે એનું રિલેશન કેવું હોય અને કર્માત્મા હોય ત્યારે એનું રિલેશન કેવું હોય. બેહોશીમાં હોય ત્યારે માણસનું જીવનું ઘરના મેમ્બરો સાથે ને જગતના જીવો સાથે એનું રિલેશન કેવું હોય. ધર્મ પામે ત્યારે ખામીમી સવે જીવા બની જાય. પછી ઘરના મેમ્બરો હોય કે જગતના જીવો હોય, બધાની સાથે એની એવી પરમ મૈત્રી બની જાય, કોઈની સાથે એની દુશ્મનાવટ ન રહી શકે. આવી છે ધર્મરૂપ સ્વભાવરૂપ ધર્મની વાત. સૂર્યકાંતા પાછળ જાય છે, ખિડકીથી જોવે છે કે હજી તો જીવે છે, રાજા બેઠો છે. દ્વાર તો ખાલી અને અટકાયું હતું, ખોલીને ગઈ અંદર. રાજાને સુવાડી દીધો, બેસી ગઈ છાતી પર, બાર એ તરસરાવી દીધા, એનું મોઢું ઢાંકી દીધું અને ગળા પર અંગૂઠો દબાવી દીધો. કેવા ભાવ છે! આ રાજા પરદેશી આંખ ખોલે છે, જોવે છે, ઓળખે છે, છતાં અંદરમાં અંશ માત્ર પણ ફીલ ન થયું. આ મરણાંત ઉપસર્ગ આવ્યો છતાં માણસના અંદરમાં અંશ માત્ર ફીલ ન થયું. શું થયું ભાઈ, શું થયું? બેનો ઘણા કરે પરદેશી રાજાના 13 છઠ, 13મો છઠ હતો એનો, અને પારણું હતું 13 દૂધ 26 ને 13 પારણા, 39 દિવસ. એ 39 દિવસમાં શું થયું રાજા પરદેશીનું? એકાવતારી હજારો જીવોને જેને કાપ્યા હતા, અને આવો આ રાજા આનારી, એ સિવાય પબ્લિકની જે પરેશાની હતી સીમાબા, છતાં 39 દિવસની અંદર મહારાજા આપણે 39 દિવસ તો કહીએ છીએ, હકીકતમાં આવો ઉપસર્ગ આવ્યો એ ક્ષણોની અંદરમાં, અંતર્મુખની અંદરમાં કોઈ જાતનું એને ફીલ ન થયું. અને એ આત્મા નું કામ કેવું થયું? એકાવતારી આત્મા બની ગયો. અને સૂર્યકાંતાનું શું થયું? જો આ મોહ, આ રાગ, આ રૌદ્ર ધ્યાન, ભયંકર હિંસાનો ભાવ, અને આ તો ધર્માત્મા બની ગયો હતો. આ પરદેશી હવે પરદેશી નહોતો, સ્વદેશી હતો, ધર્માત્મા. એક ધર્માત્માને કોઈ પણ જીવ મારે તો અનંત જીવોનું પાપ. એક બે જીવોનું નહીં, આમ કહેવાય વ્યવહારથી એક જીવોનું પાપ, પણ એ અનંત જીવોનું હિંસાનું પાપ. કેમ? ગોતી આવજો પ્રશ્નનો જવાબ. આ સમય થઈ ગયો છે, આપણે કરીએ ધ્યાન 5-7 મિનિટ. એક કોઈ ધર્માત્માને કોઈ જીવ હિંસા કરે તો અનંત જીવોની હિંસાનું પાપ લાગે. आंख बंद, मोढ़ू बंद, कमर और गर्दन से कटार बैठना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका के द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना. मन भूत भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें.
no orienta. शरणं भजामि कैली बुलंदं शरणं भजामि थारमलिंगार संगरजय नवसागरमानवदय सकल कर्मणों नमो सदनां सुखलेनं भावदरी देवनादेवदयं संसारं शरणागारवर्षणं को जय नरनारायण अक्षय अविचल बलो स्वामी भगवान की सदगुरु कठोर वेदा